જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજુલામાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમૂહ લગ્ન કાર્યક્રમ વિશ્વાસ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તથા સમસ્ત મુસ્લિમ સમાજ રાજુલાના સહયોગથી આયોજિત કરવામાં આવ્યું છે। કુલ 44 જિલ્લા દુલ્હા અને દુલ્હનો નિકાહ કર્યા છે। સાવરકુંડલાના મશહૂર પીર તરકીત સૈયદ મુનીર બાપુ, કાદરી ફાતમી, ઉનાના મશહૂર પીર બાપુ ડુંગર બગદાદી, દુલ્હા સૈયદ નઝીર બાપુના કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા। સાથે સામાજિક એકતા મજબૂત કરાવી આર્થિક રીતે નબળા પરિવારોને સહારો આપવાનું એક ઉત્તમ ઉદાહરણ છે। મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા ભારત જહેમત ઉઠાવી આ કાર્યક્રમ કરવામાં આવ્યો છે। સમાજમાં ભાઈચારો, એકતા અને સહકારનું ઉત્તમ ઉદાહરણ બને તેવી આયોજકોની આશા છે। समस्त मुस्लिम समाज में प्रमुख हरीभाई जोगता द्वारा 44 दुल्हा दुल्हनों चौथो समूह शादी कार्यक्रम आज रोज करेलो। जे निमित्ते सैयदी सरकार मुनीर बापू सावरकुंडलावाळा पधारे, पीर बापू उनावाळा पधारे, महबूब बापू अमरेलीवाळा पधारे, तेमज नजीर बापू डूंगरवाळा तेमज समस्त अमरेली जिल्लाना एज्युकेशन ट्रस्टना प्रमुख तथा सावरकुंडलाना आगेवानो मुस्लिम समाजना दामनगर, लाठी, લીલિયા, લોટપુર वगैरह गामना जाफराबाद, डूंगर गामना आगेवानो समस्त मुस्लिम समाजना जे कार्यक्रम में हाजरी आपेली और 44 दुल्हा दुल्हनों निकाह थयेला અને તેનો જે તમામ સંપૂર્ણ ખર્ચ છે આજે કરિયાવરથી લઈ જમણવારથી લઈ મંડપથી લઈને તમામ સ્ટેજ પ્રોગ્રામથી લઈને તમામ ખર્ચ આજે ચોથા સમૂહ લગ્ન છે। કુલ 175 દીકરા દીકરીઓના આરીફભાઈ જોખિયાએ પોતાએ પર્સનલી લગ્ન કરાવેલો અને તેનો ખર્ચ તમામ ભોગવેલો હોય, જેમાં તમામ માણસો અને દુલ્હા દુલ્હનો આવેલા હોય, તેની સાથે જે મહેમાનો આવેલા જાન લઈને આવેલા તેનો સમસ્ત મુસ્લિમ સમાજ પ્રમુખ તથા રાજુલા નગરપાલિકાના તમામ આગેવાનો, તમામ બોડી પ્રમુખ સહિત બધા હાજરી આપેલી, તમામ સભ્યોએ હાજરી આપેલી અને રાજુલામાં કોમી એકતાની જે એક મિસાલ આપેલી અને તેમાં જે આવેલા તમામ ખૂબ આભાર માન્યો છે।